बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उलमाए किराम, अजीज बिरादरों, दूर दूर की पधारेલા મહેમાનો, મારી મા બહેનો, વહાલા બચ્ચાઓ, સલામ અલૈકુમ। સૌ પ્રથમ ત્યાં પહેલા આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ એ પહેલા હું આપ સર્વે પાસે નમ્રપૂર્વક માફી ચાહું છું। અગર ટ્રેનની અંદર કાંઈ ફેરફાર થઈ જાય અથવા 5 મિનિટ વધારે અથવા કમ થઈ જાય અને આ માટે હું તમારા પાસે હાથ જોડું છું, માફીનું અને કાન પણ પકડું છું અને માફી માંગી। આપ સર્વે જાણકાર છો કે ઇમામ અલી અલૈહિસ્સલામનો બોલ છે કે અગર કોઈ વખાણને લાયક હોય તો જરૂર તેઓના વખાણ કરશો, નહીં તો શું વખાણ છે સર્વર। મોમિન બિરાદરો, આજે આપણે લગભગ 21મી સદીમાં બાજુમાં પહોંચી ગયા છે અને 20મી સદીની આખરી પણ આવી ચૂકી છે। દુનિયા પણ બહુ પ્રગતિ કરી રહી છે અને આ દુનિયા ઘણી ચીજો પણ કરી શકે છે। બધું કરી શકશે દુનિયા, પણ એક ચીજ નહીં કરી શકે। એ શું ચીજ નહીં કરી શકે? જે આજના દિવસ સમય અમારા હોદ્દેદારોના દિલમાં જે ખુશી ઉપજી રહી છે તે ખુશી તેઓ કદી મામી નહીં શકે અને એના કઈ વિચાર પણ કદી નહીં કરી શકે। ભાઈઓ, તમને જાણવું છે કે અમારા દિલમાં કેટલી ખુશી છે? તો સમજો કે આજે ઈદ ઉલ ફિત્રનો દિવસ સુબહથી સૂરજ ઉગ્યા બાદ આપ સર્વે મોમિનભાઈ અને મોમિના બહેન જેટલા શ્વાસ લીધા છો તેટલી ખુશી અમારા દિલમાં સમાયેલી છે। આપ સર્વેના એક એક શ્વાસ લીધા છો ખુશીના તે અમારા અહેસાસ છે। તો એ ખુશીને મદ્દેનજર રાખીને આ નાચી સેવક આપ સર્વેને ઈદ મુબારક પાઠવે છે અને અંતકરણની દુઆ ગુજારે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપ સર્વેની બધી દીની ઉમ્મીદ પૂરી કરે, બધી ઇબાદતોને કબૂલ ફરમાવે અને ફરી આઈંદા સાલ આપણે ઇન્શાઅલ્લાહ અહીંયા ખુશિયારી નસીબ કરે। મોમિન બિરાદરો, ઇન્સાન અશરફુલ મખલુકાત છે અને ઇન્સાનિયતની એક અલામત એ છે કે પોતે અલ્લાહની દીધેલી નેમતો ઉપર શુક્રિયા અદા કરે। આપ સર્વે જે સેવાઓના ભાગીદાર બને તે ઉપરાંત જે 3 ઇબાદતોના એસ સ્વીટ તેમ વસ્તના દેરીની જે કાર્ય કોની ભલાઈ માટે કરે તે સેવાઓના મુકમ્મલ શુક્રિયા કરવી આ નાની જબાનની તાકાત નથી। છતાં મારી કોશિશ છે અને કોશિશ કરી કે આપણી પહાડ જેટલી સેવાનું હું રાયના દાણા જેટલા શુક્રિયા અદા કરું। તે ઉપરાંત બિરાદરો, જે આપણા ફકરે કોમ બિરાદર રોશનભાઈ અબ્દુલવી, તેમની મહોરદાર આજાણી નરગીસભાઈ, આપ આજે 14 વર્ષ થયા જે સેવાઓ પેશ કરે છે તેના બદલા તો ફક્ત આ ઘરના માલિક જ આપી શકશે। અલ્લાહ અને માસૂમીનના ઘરને આબાદ રાખ્યા આપની ખિદમતોથી, તે બદલ અમે હદીર શુક્રિયા અદા કરીએ છીએ। આ ઇમામવાળાની દેખરેખ ન્યાઝ હરેક સેવાઓ જે તમે મોહબ્બતથી અને હસતા ચહેરાથી પેશ કરે તે અમુક કદી અમારી દુઆ છે કે જેમ આટલા વર્ષ જન્નતના રિઝવાનોની જેમ અલ્લાહના ઘરને આબાદ રાખ્યા, અલ્લાહ સદાની માટે તમારા ઘરને આબાદ રાખે। તબલીગના સરપરસ્ત ગુલામબાસભાઈ, માશાઅલ્લાહ,
પ્રવેશ કરે ત્યાં આપણા સભ્યો માટે એક મહાન ઈમાનનો તોહફો છે. તમારા હાથથી લખેલ એક એક અક્ષરો અમારા ઝહેનને નુરાની બનાવે છે. એ બદલ આપનો તે હૃદય શુક્રિયા. અલ્હાજ મોહમ્મદભાઈ આપ નસીહતો વિડીયો કેસેટમાં ઉતારીને આ માય મુબારક રમઝાનની યાદ હંમેશા બાકી રાખે તે અમુક કદી ભૂલશું નહીં. આ માટે મારા ભાઈઓ સાથોસાથ ખુલાસો એક નાનકડો કરી આપું કે આપણા બિરાદર મમદુસેનભાઈ જે આજ દિવસ સુધી વિડીયોનું રિપોર્ટાજ કરી રહ્યા છે તે લીલા સેવા કરી રહ્યા છે અને તે જે કાસેટ આપે છે તબલીગના ઓફિસમાં તે બિલકુલ લીલા આપે છે, કાંઈ એની કિંમત નથી ચૂકવતા. તે યાદમાં રહે. અને આજે મમદુસેનભાઈ અને તેમના ફેમિલીએ આપણે બે કાસેટ અર્પણ કરેલ છે, જેમાં લાઉ ભેમીની એક કાસેટ છે, બોરાની ભેમીની કાસેટ છે અને ખતમ કુરાનની કાસેટ છે. આ કાસેટની દેન છે કામી હાજી કસમ અલી હાજી હેજી ફ્લેટ તરફથી. જમાતા સામાન સ્વીકારે છે તેના પ્રત્યે હૃદય શુક્રિયા અદા કરી છે. હવે આગળ વધીએ. ફૈઝ હુસૈન અને ફૈઝ ઝૈનબિયાના મેમ્બરો, તમારી જોરદાર સેવાઓ ના અમને ઘણા અહેસાસ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હંમેશા તમને જોશીલા રાખે, કારણ કે તમો જમાતની કમર છો અને સમાજની ફોજ છો. અલ્હાજ ગુલામ મોહમ્મદભાઈ અને અલ્હાજ રફીકભાઈ ઇફતાર અને શેરીનો જે તમોએ બંદોબસ્ત કરે તે બદલ અમે શુક્રિયા અદા કરીએ છીએ. બેશક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને એનો અજર અદા કરશે. અલ્હાજ દિલાવર હુસૈનભાઈ ગીરજી જીણાની મોહરદાર ના અમે આભારી છીએ કે આજ વર્ષો થયા બહેનોમાં શિસ્ત પાલન જાળવે છે. બહેન, આપની સેવા ઇસ્લામના એક ભાગ છે, કારણ કે ઇસ્લામ એટલે શિસ્ત પાલનનું નામ છે. તે ઉપરાંત અલ્હાજભાઈ રઝાલીભાઈ શેરડીની મોહરદાર બહેન યાસ્મીનભાઈ કે જે ઇમારતની દેખરેખમાં તમારી નિખાલસ સેવાઓની કદર કરીએ છીએ. ભાઈ નસીર ફતેહ અને ભાઈ રિશાદ નુરા જે ઇમામવાળાની દેખરેખ રાખે, અમે તમારો શુક્રિયા અદા કરીએ છીએ. અલ્લાહ જવાનોને હંમેશા આબાદ રાખે. તે ઉપરાંત ભાઈ નૌશાદ અલી હુસૈન તેમ અલ્હાજ મોહમ્મદ તકીભાઈ જીવણ કે જેઓએ કુરાન ખાનીની જવાબદારી સંભાળે તે બદલ અમે આપને શુક્રિયા અદા કરીએ છીએ. આપણા આમંત્રીઓ નફસના ડોક્ટરોની મહેમાન નવાઝી અલ્હાજ અલી હુસૈનભાઈ નાસર, અલ્હાજ શમશીરભાઈ તેમજ અલ્હાજ સલીમભાઈ અને નવયુવાનોએ જે આમંત્રીઓને મદદરૂપ બને છે તેઓના અમે આભાર માનીએ છીએ. આખીરમાં હરેક સભ્યોને શુક્રિયા અદા કરીએ છીએ કે શિસ્ત પાલનને માન આપી રોજ હાજરી આપ્યા રહ્યા. અલ્લાહ આપણી ઇબાદતને કબૂલ કરે. બસ સાથે મળીને દુઆ ગુજારીએ કે આવતો સાલ ફરી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માય મુબારક આપણે નસીબ કરે. નહીં ભૂલું આપણા ભાઈ રમઝાન સલેમાનને કે જે પૂરા મહિના મુબારક મહિના દરમિયાન આપણે બરફ તેને ઉગતો પહેરો છે. તેમજ ભાઈ બહાદુરભાઈ સલેમાન તેમ હૈદર અલી ભાઈ હૈદર અલી સલેમાન બહાદુરભાઈ ઓકે ભાઈ તો સમજી ગયા છો તમે કોણ સા દેના મને આ ચીજી હમણાં મળી છે અને અક્ષર પૂરા છૂટતા નથી. આંખમાં આવી ગઈ છે, યાની કે સમજીને તમે
ભાઈ આપણે જરાક આગળ વધીએ. આપણી જમાત તરફથી હવે ભાઈ અમીન નાસર પાસે હું વિનંતી કરું છું કે શેખ દરસી તેમજ આપણા ઉલમાએ કિરામના માનમાં આભારનું એક પ્રવચન પેશ કરે. સર્વપ્રથમ સામે સવાના આવાજ બુલંદ કરો. પ્રમુખ સાહેબનો કે મને મોકો આપે કે હું જમાત તરફથી આભાર કહીશ. મુલ્લા સાહેબ દરસી, સલામ અલૈકુમ. અમારા હૃદય આજે બે વિદાયના મુકાબલા કરી રહ્યા છે. એક માહે મુબારકની વિદાય અને એક તમારી વિદાય. આપ જે કાર્યને અમારી સમક્ષ આવીને અંજામ આપેલ છે એના હું જો શુક્રિયા અદા કરું તો લફ્ઝો હિંમત હારી જશે તમારી તાકતવર કુરબાની સાથે. અગર તમારી કુરબાની અને અમારી શુક્રિયા લડત લડે, તમારી કુરબાની અને અમારી શુક્રિયા લડત લડે તો તમારી કુરબાની અને અમારી શુક્રિયાની લડતના ફેસલા કોઈ ન કરી શકે. ફક્ત જે હું મિસાલ આપું છું એ મિસાલ આ મુકાબલાના ફેસલા કરી શકશે. આ મુલ્લા સાહેબ, રેયુનિયનથી લંડન કેટલા દૂર છે આપણે બધા વાકેફ છે. રેયુનિયનથી લંડન કેટલા દૂર છે. અગર રેયુનિયન જમાતના સર્વે સભ્યો યાને કુલ મળીને આશરે 1,500 સભ્યો અગર એક કદમ ઉઠાવીને રેયુનિયનથી લંડન જાય તો માશાઅલ્લાહ આપ એક્સપેર મુતાબલ છો. તમે હિસાબ લગાવો અને ગણતરી કરો કે સર્વે સભ્યો કેટલા કદમ ઉઠાવશે રેયુનિયનથી લંડન પહોંચવા માટે. અને હિસાબ કર્યા બાદ મને યકીન છે રેયુનિયન જમાતના સભ્યોના કુલ મળેલા ઉઠાવેલા કદમો હારી જશે શુક્રિયા અદા કરવા માટે અને તમારી કુરબાની જીતી જશે અને અમારી નજરમાં સદાની માટે જીવતી રહેશે. મુલ્લા સાહેબ, તમે ખરેખર અમારા મદદરૂપ બને છો. નક્કી એમ થયું હતું કે મુલ્લા મુસ્તફાભાઈ જાફરબાજ છેલ્લા 15 દિવસ મુલ્લા સફદરભાઈ જાફર અહીં પધારે, પણ મુલ્લા સફદરભાઈ જાફરનો પાસપોર્ટ તેઓના આવામોર ખોવાઈ ગયેલા કારણે તેઓ ન પધારી શકે. મુલ્લા અસગર તમોને અમારી પરેશાની પેશ કરેલ અને તમોને અચાનક અરજી કરેલ કે ટૂંક મુદ્દતમાં રેયુનિયન જવાનું છે. તમારા વતન, તમારા ફેરી અને એક્સપેર કોન્ટાબલ હોવાના કારણે તમારા કામ અને તમારા રોન્ડેવુ કેન્સલ કરીને તમારી ફિક્ર એક તરફ મૂકીને ફૌરન અરજી કબૂલ કરીને 2 દિવસની અંદર તમે અમારી સમક્ષ પધારો. હું કહીશ કે જ્યારે મુલ્લા સફદરભાઈ જાફરનું આવવાનું રદ થયું તો અમે પરેશાનીના સમંદરમાં ડૂબી રહ્યા. પરેશાનીનો દરિયો જોશ મારતો હતો. એટલામાં એક તુફાન સમંદર ઉપર મુલ્લા સાહેબ તમારી મોહબ્બતની કિશ્તી પસાર થઈ અમારી આવાજમાં લબેક કહીને તમો અમને એ કિશ્તીમાં સવાર કરીને નસીહતોની પાર ઉપર પહોંચાડી દીધા. અમો આ બદલ તમારા તહેદીલ શુક્રિયા અદા કરીએ છીએ કે તમો અમારી સમક્ષ પધાર્યા. તમો નવયુવાનોમાં હોશ જગાડે કે તેઓ 5 મિનિટ ફ્રેન્ચ અથવા ગુજરાતીમાં કોઈ વિષય ઉપર ચર્ચા પેશ કરે. આપ જે હિંમત આપેલ છે એ હિંમત અમારા માટે એક બહેતરીન તોહફો છે. તમારી નસીહતો દરમિયાન તમો અમોને દાવત આપેલ કે અલ્લાહની દીધેલી
ખૂબીઓના અહેસાસ કરીએ અને શુક્રિયા અદા કરીએ તો મુલ્લા સાહેબ અમો અલ્લાહના શુક્ર કરીએ છીએ કે અલ્લાહની દીદેલી આંખોથી તમારી ઝિયારત થાય અને અમારી નજરોમાં તમારા ચહેરા ખીલતા રહેશે. અલ્લાહના દીદેલા કાનોથી તમારી નસીહતો સાંભળ્યા અને હંમેશા માટે તમારી આવાજ અમારા કાનોમાં ગૂંજતી રહેશે. અને તમો જે દેખાતનો સીધાસ્યો બતાવ્યા, je pense, je suis, તમો આ બતાવીને અમારા વિચારવાની શક્તિને જગાડ્યા અને અમોને વિચારતા કરી દીધા છે. મુલ્લા સાહેબ, તમારી રોકાણ દરમિયાન અગર મહેમાન નવાઝીમાં કાંઈ કમી જણાની હોય તો જરૂર માફ કરવા આભારી થશો. તમારો શુક્રિયા અદા કરતા હું દુઆ કરીશ કે અલ્લાહ તમોને હર એક કામોમાં કામયાબી આપે, તમારી સેવાનો બેહિસાબ અજર આપે અને તમોને આબાદ રાખે. ઇલાહી મૌલાના કલવે સાહેબ સલામુન અલૈકુમ. મૌલાના કલવે સાહેબ, તમારા શુક્રિયા અદા કરવામાં આવે છે કે તમો એસ તખાતે માહે મુબારક દરમિયાન મોમેનોના દિલને હિલાવી દીધા અને એવી રીતના હિલાવી દીધા કે આસમાન જે સુતૂન ઉપર ઉભેલા છે એ સુતૂન હિલી દુનિયામાં મૌલાના કલવે સાહેબ, દુનિયામાં એસ્ત ઈસ્ત ઈ જગા છે કે જ્યાંથી સૂરજ ઉગે છે. એ સૂરજને ઉજાસ આપે છે અને સૂરજ સામે કોઈ પણ બત્તી રાખે તો એ બત્તી સૂરજની સામે ઉજાઈ જાય છે. એ મૌલાના કલવે સાહેબ, તમો એસ તખાતે નસીહતો અને ફરિશ્તાઓની આવાજથી કશીદાઓથી ઈમાનના સૂરજને એવી રીતના નમૂદાર કર્યા છો કે એ ઈમાનના સૂરજ આખા રેલિયનમાં ઉજાસ આપી રહ્યું છે. મૌલાના જવાહર અલી સાહેબ સલામુન અલૈકુમ. તમારા શુક્રિયા અદા કરવામાં આવે છે કે આપ વેસ્ટ ખાતે માહે મુબારક દરમિયાન વેસ્ટના જવાનોને નસીહતોથી ભરપૂર જગાડ્યા છે. વેસ્ટ ઈ જગા છે જ્યાં મગરીબ નમૂદાર થાય છે અને મગરીબની પહેચાન ઈ છે કે આસમાનમાં સિતારા દેખાય. સિતારા વગર આસમાન અંધારી છે. મૌલાના જૌહર સાહેબ, જેવી રીતના સિતારા આસમાનને સજાવે છે એવી જ રીતના તમો વેસ્ટમાં નસીહતોથી જવાનોના કલ્બને એવી રીતના સજાવ્યા છો કે તમારી નસીહતોના સિતારા રેયુનિયનમાં ચમકી રહ્યા છે. અને મૌલાના ઇમરાન સાહેબ અહીં ગેરહાજર છે તો તેઓના પણ તહેદિલ શુક્રિયા અદા કરવામાં આવે છે કે સ્વીદમાં નસીહતોથી મોમેનોના દિલોને જગાડી દીધા છે અને અહીં નોર સુધી એના આવાજ પણ ચમકી રહ્યા છે. હવે હું પ્રમુખ સાહેબ પાસે વિનંતી કરીશ કે આ રૂહોના ડોક્ટરોને પોતાના મુબારક હાથથી તોહફો પેશ કરે. પર આए खुशनुदिए इमामे ज़माना आवाज़